હોળી પર ચંદ્રગ્રહણ બનશે બે અશુભ યોગ। આ 5 રાશિવાળા રહે સાવધાન, બચવાના ઉપાય પણ જાણો। વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25મી માર્ચે એટલે કે ધૂળેટીના દિવસે લાગી રહ્યું છે। હોળી ધૂળેટીના આ અસરે 100 વર્ષ બાદ બની રહ્યા છે બે અશુભ યોગ। હોળી પર ચંદ્રગ્રહણથી બનશે અશુભ યોગ। 25 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર આખા દેશમાં ઉજવાશે। આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે। અત્રે જણાવવાનું કે ચંદ્રગ્રહણ 25મી માર્ચે સવારે 10:23 થી શરૂ થશે અને બપોરે 3:02 પૂરું થશે। ગ્રહણની સાથે જ ધૂળેટી પર આ વખતે અનેક અશુભ યોગ પણ બની રહ્યા છે। મીન રાશિમાં સૂર્ય અને રાહુની અશુભ યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે। આ સાથે જ કુંભ રાશિમાં મંગળ અને શનિની ખતરનાક યુતિ બની રહી છે। આ અશુભ યોગો વચ્ચે ગ્રહણ 5 રાશિવાળા માટે ભારે રહેશે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે કઈ છે 5 રાશિ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। 1. મેષ રાશિ। હોળીનો તહેવાર મેષ રાશિના જાતકોના જીવનમાં સંકટ વધારનારો રહેશે। આ દરમિયાન કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। હોળી બાદ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે। પૈસાનું નુકસાન થશે। સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો પડશે। કરિયરમાં સફળતા મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે। કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે। ઉપાય માટે હોળિકા દહન બાદ 7 લવિંગની જોડી ચઢાવો। 2. વૃષભ રાશિ। વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થવા જઈ રહ્યું છે। આવામાં વૃષભ રાશિવાળાએ ખાસ સાવધાન રહેવું પડશે। નોકરીમાં દબાણ ઝેલવું પડી શકે છે। કામ વધુ કરવું પડશે। સિનિયર્સ ખુશ નહીં રહે। આ સાથે જ ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં અડચણ આવી શકે છે। પરિવારના મામલે જો કોઈ નિર્ણય લેતા હોવ તો સમજી વિચારીને લેજો। ઉપાય તરીકે હોળિકા દહનમાં ઘઉંની ડુંડી ચઢાવો। 3. કન્યા રાશિ। ગ્રહણ કન્યા રાશિમાં જ પડવા જઈ રહ્યું છે। આ રાશિ માટે ખૂબ અશુભ સંકેત મળી રહ્યા છે। કન્યા રાશિવાળાએ કરિયર અને કારોબારમાં તણાવ ઝેલવો પડી શકે છે। મનમાં નકારાત્મક વિચાર આવશે। પોતાના પરથી ભરોસો ઉઠી જશે। પરિવારના લોકો સાથે વાદવિવાદ વધી શકે છે। ગંભીર બીમારી થઈ શકે છે। સંબંધીઓમાં તણાવ વધશે। વાણી પર કાબૂ રાખજો। ઉપાય તરીકે હોળીની અગ્નિમાં ચૂપચાપ 125 ગ્રામ હળદર નાખી દેજો। 4. કુંભ રાશિ। આ રાશિવાળાએ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। લાઈફ પાર્ટનર સાથે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ શકે છે। જીવનમાં વિવાદ વધશે અને તમારી વાણીના કારણે અનેક પ્રકારના ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। આ કારણે લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે। કારોબારમાં નુકસાન થઈ શકે છે। ઉપાય તરીકે હોળિકા દહન બાદ 5 વાર પરિક્રમા કરો। 5. મીન રાશિ। મીન રાશિવાળાએ સંતાન તરફથી મુશ્કેલીઓ જોવી પડી શકે છે। પરિવાર કે અભ્યાસને લઈને સમસ્યા આવી શકે છે। કોઈ જૂની બીમારી ઉથલો મારી શકે છે। વેપાર માટે સમય સારો નથી। ખૂબ મહેનત છતાં ફળ મળશે નહીં। પરિવારમાં તણાવ વધશે। ઉપાય તરીકે હોળી પર માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાલ અર્પણ કરો। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।